જીવનમાં જો દાન કરવાનો અવસર મળ્યો હોય તો દાન કરવાનું ચૂકશો નહીં. કારણ કે દાન કરેલું હશે ને તો એના બદલામાં તમને જે મળશે ને એ સફળતા મળશે, એના બદલામાં સુખ મળશે, એના બદલામાં સૌંદર્ય મળશે, બધી જ વસ્તુ પોઝિટિવ મળશે. જીવનમાં ક્યારેય પણ તકલીફ આવશે નહીં જો તમે દાન કરેલું હશે ને તો. શાસ્ત્રમાં પણ દાનનું ખૂબ જ મહત્વ રહેલું છે. જેના વિશે પૂછાયેલા પ્રશ્નોથી ઉત્તર આપતા સુતજી શૌનક વગેરે ઋષિ મુનિઓને દાનનો મહિમા સમજાવે છે. શુદ્ધમ ગૃહમ સમફલમ દેવ યજ્ઞાદિ કર્મસુ. ઘર આપણું સ્વચ્છતા હોય, ઘરની અંદર પૂજન થતું હોય, ભગવાનની પૂજા થતી હોય, તો એ ઘરમાંથી કરેલું દાન એ ક્યારેય ફોગટ જતું નથી. દાન હંમેશા ઘરને શુદ્ધ રાખે છે. જવાબદારી છે મહાદેવની, પરંતુ દાન કર્મ કર્યું હોવું જોઈએ. એ ઘરને દરેક સભ્યને ફળની પ્રાપ્તિ કરાવે છે. જે ઘરમાં ગાયોનું સ્થળ સ્વચ્છ હોય એમનું મહાદેવ હંમેશા રક્ષણ આપે છે. અને જળાશયનો કાંઠો પણ પવિત્ર ગણાય છે. તો દાન તો બધા જ લોકો દઈ શકે, પણ કેવા સ્થળે દેવું જોઈએ એ મહત્વનું છે. જે ઘરમાં સ્વચ્છતા ન હોય, ગંદકી હોય, દુર્ગંધ આવતી હોય, એ ઘરમાં દાન દેવું જોઈએ નહીં, અથવા તો એ સ્થળેથી પણ દાન દેવું જોઈએ નહીં. જે ઘરમાં પૂજન ન થતું હોય, ભગવાન પ્રત્યે નિષ્ઠા ન હોય, પ્રેમ ન હોય, ઈશ્વર પ્રત્યે લાગણી ન હોય, અહમ હોય ખોટો કે આ જગતમાં મારા સિવાય ઊંચું કે મોટું કોઈ નથી, તો એ ઘરમાં પણ દાન દેવું જોઈએ નહીં. એ દાનને પાત્ર નથી. દાન લેવાને પાત્ર નથી અને દાન દેવાને પાત્ર જગ્યા નથી. ગાયોનું રક્ષણ થતું હોય, ગાયોનું જતન થતું હોય, એ જગ્યા પણ દાન દેવા માટે શ્રેષ્ઠ છે. ગાયની અંદર કહેવાય છે કે 33 કરોડ દેવતાઓનો વાસ છે. અન્ય પશુ કરતા ગાય ઘણું જ અલગ પ્રકારનું પ્રાણી છે, જે સમુદ્ર મંથનમાંથી નીકળેલું જીવ છે. શાસ્ત્રની અંદર એનો ઉલ્લેખ પણ છે. પછી ફળ આપનારા કયા કયા સ્થાનો? તો એક તો તુલસીનું ઝાડ. જે આંગણાની અંદર તુલસીનો ક્યારો હોય એ આંગણું હંમેશા ફળ જ પામે છે. જે આંગણામાં બીલીનું ઝાડ હોય, પીપળાનું મૂળ અને દેવાલય, આ દાન આપવા માટેના શ્રેષ્ઠ સ્થાનો છે. તુલસીનો ક્યારો, બીલી, પીપળાનું મૂળ અને દેવાલય. અથવા કોઈ તીર્થધામ હોય. તીર્થધામ એને કહેવામાં આવે છે કે જ્યાં મનુષ્યને જીવ અને શિવ તત્વનું મિલન કરાવે એવું સ્થળ. ફરવાલાયક સ્થળ નહીં, પણ જે સ્થળ ઉપર મનુષ્યને એટલે કે જીવને શિવ સાથે સંગમ કરાવે એવું પવિત્ર સ્થળ એટલે તીર્થ સ્થળ. પછી નદીનો કિનારો, કોઈ પણ નદી,
અંદરથી એક માતા સ્વરૂપે હોય છે, એટલે એનો કિનારો પણ દાન આપવા માટે શ્રેષ્ઠ કહેવાયો છે. ત્યાર પછી દરિયાનો કિનારો, આવડો મોટો વિશાળ મોજાઓ ઉછાળતો પાણીનો દરિયો એ કુદરતની એક અલૌકિક દિવ્ય વસ્તુ છે કે જે કુદરતે સર્જન કર્યું છે. તો એનો દરિયો પણ પવિત્ર, એવો દરિયો પણ પવિત્ર ગણાય છે. પછી ગિરિશૃંગો, ડુંગરાઓની ટોચ. આપણે ત્યાં મોટા ભાગે જોઈએ છીએ કે ડુંગરાઓની ટોચ પર મંદિર બનેલું હોય છે, ગિરિશૃંગ. એની ધરતીનો મહિમા છે, પવિત્ર ધરતી છે, એટલા માટે ત્યાં મંદિરો બનાવે છે. આ બધી જગ્યાઓ પર દાન કરેલું હોય તો માણસને પતનથી બચાવે છે. માણસનો નાશ થતો નથી, માણસનો વિનાશ થતો નથી અને હંમેશા જીત અપાવે છે. અને જે પાત્ર પાપથી બચાવે ને એને દાન પાત્ર કહેવાય છે. બીજાના પૈસા ઝૂંટવી લઈને એકઠા કરીને બીજી જગ્યાએ દાનમાં આપવા એનો કોઈ જ મહિમા નથી. દાન આપવા માટે પાત્ર હોવું જોઈએ. પસીનાની કમાણી હોય, કાયદેસર નીતિથી લીધેલો રૂપિયો હોય અને તમે દાન કરો તો એ દાનનો મહિમા છે અને એ જ દાન પાપથી મુક્ત કરાવે છે. પછી મંત્ર એવો હોય કે જે પાપથી બચાવે તો એ મંત્રનું પણ દાન કરી શકાય છે. પાપથી મુક્ત કરાવનારો મંત્ર છે ગાયત્રી મંત્ર. બહુ મહાન મંત્ર છે. ગાયત્રી મંત્ર સમજવો એ બધાની શક્તિ મુજબ સહેલો નથી. બહુ કપરો મંત્ર છે. આંખો બંધ કરીને બોલી જવું હોય કે ઓમ ભૂર્ભુવસ્સવ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત, તો બહુ સહેલું છે, પરંતુ એનો મહિમા સમજવો અઘરો છે. ગાયત્રી મંત્રની અંદર 24 અક્ષરો છે. જે 24 અક્ષરો થી બનેલો આ ગાયત્રી મંત્ર વેદોનો સૌથી પ્રસિદ્ધ મંત્ર છે, જેને ગુરુ મંત્ર કહેવામાં આવે છે. એનો પહેલો અક્ષર સફળતા, બીજો અક્ષર પુરુષાર્થ, ત્રીજો અક્ષર પાલન, ચોથો અક્ષર કલ્યાણ, પાંચમો યોગ, છઠ્ઠો પ્રેમ, સાતમો લક્ષ્મી, આઠમો તેજસ્વીતા, નવમો અક્ષર સુરક્ષા, 10મો અક્ષર બુદ્ધિ, 11મો અક્ષર દમન, 12મો અક્ષર નિષ્ઠા, 13મો અક્ષર ધારણા, 14મો અક્ષર પ્રાણ, 15મો અક્ષર સંયમ, 16મો અક્ષર તપ, 17મો અક્ષર દૂરદર્શિતા, દૂરનું જોવાની દ્રષ્ટિ, 18મો અક્ષર જાગરણ, 19મો અક્ષર સૃષ્ટિ જ્ઞાન, 20મો અક્ષર સરળતા, એકદમ સરળ સ્વભાવ, 21મો અક્ષર સાહસ, 22મો અક્ષર દમન, 23મો અક્ષર વિવેક, 24મો અક્ષર સેવાભાવ. આ ટોટલ 24 અક્ષરોથી બનેલો ગાયત્રી મંત્ર વેદોનો સૌથી પ્રસિદ્ધ મંત્ર છે. ગાયત્રી મંત્રના 24 અક્ષરોના અર્થ જો સમજાઈ જાય તો જીવન જીવવું એકદમ સહેલું થઈ જાય.
કારણ કે એ બધા શબ્દોના અર્થો એવા છે કે જે તમને જીવનનું એક એક ડગલું કેમ ચાલવું, કેવું કર્મ કરીને ચાલવું એના વિશે શીખવાડે છે.